ગૌરવર્ણ. ગૌરવર્ણ છે આજે. તો જેનું આંતરમન નિર્મળ હોય, જેના વિચારો પવિત્ર છે, જેનું મન પવિત્ર છે, જેના હાથમાં ત્રિશૂલ. આ ત્રિશૂલ એટલે 3 શક્તિઓ છે: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. આ 3 શક્તિઓ એનું પ્રતીક એટલે ત્રિશૂલ, અને હાથમાં ડમરું એટલે સૃષ્ટિનો નાદ અને સકારાત્મક ઉર્જા. આપણે ક્યારેક શિવાલયમાં કે કોઈ જગ્યાએ જઈએ અને જ્યારે આમ ડમરું વગડે તો આપણી અંદર ઉર્જા કેવી જાગે. તો 3 શક્તિઓનું પ્રતીક જેણે હાથમાં રાખ્યું છે. આમ કહેવા જઈએ તો મહાકાલી, મહાલક્ષ્મી ને મહાસરસ્વતી જેના હાથમાં ત્રિશૂલ રૂપે બિરાજે છે. ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ ને જ્ઞાન શક્તિ જેના હાથમાં ત્રિશૂલ રૂપે બિરાજે છે. સત્વ, રજ અને તમ આ 3 શક્તિ જેના હાથમાં બિરાજે છે. એવા મહાગૌરી અને આ મહાગૌરી એટલે આપણા જે ચક્રો છે એ ચક્રોમાં આજ્ઞા ચક્ર છે. અને આ ચક્ર જ્યારે કાર્યરત બને છે ત્યારે સાધકને શું પ્રાપ્ત થાય? સૌથી પહેલી આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રાપ્ત થાય. બીજું, આજ્ઞા ચક્ર જ્યારે તમારું કાર્યરત બને ત્યારે તમારી એકાગ્રતા વધે. અને ત્રીજું, તમારા અંતર્જ્ઞાનની પ્રાપ્તિ તમને થાય. આ આજ્ઞા ચક્ર તમારું જો કાર્યરત થાય તો એ માં જગદંબા એના માટે કાત્યાયની તંત્ર નામના પુસ્તકમાં, ગ્રંથમાં એક બહુ સુંદર શ્લોક લખ્યો છે. મહાગૌરીમ સ્મરે નિત્યમ ભક્ત્યા શ્રદ્ધા સમન્વિતઃ શુદ્ધમ મનઃ શાંતિર્ભૂયાત સૌભાગ્યમ ચ વર્ધતે. જે માં ગૌરીની ઉપાસના કરે એનું મન શુદ્ધ થાય, જે માનું નિત્ય સ્મરણ કરે છે એને શાંતિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તો એવા જગદંબા આજે 8મા નોરતાએ 8મે દિવસે, ગઈકાલે આપણે સુંદર કથાઓ ગાતા હતા. છેલ્લી કથા કદાચ વૃત્રાસુરની આપણે ગઈકાલે કરી કદાચ. અને એ વૃત્રાસુરની કથામાં એક સંદેશો મેં તમને આપ્યો હતો કે વડીલો આપણા માટે જે કંઈ કરે છે એ સારું કરી રહ્યા છે. આપણને મારે છે તો પણ આપણું સારું કરી રહ્યા છે. આપણને વારે વારે કોઈ વાતમાં ટોકે છે તો પણ સારું કરી રહ્યા છે. અને આપણને પ્રેમ કરે છે તોય સારું કરી રહ્યા છે. યુવાનો માટે ખૂબ સુંદર ઉપદેશવાળી કથા એટલે ગઈકાલની આપણી આ વૃત્રાસુરની કથા હતી. માં વૃત્રહંત્રી બન્યા અને માએ વૃત્રાસુરનો ઉદ્ધાર કરીને દેવતાઓને શાંતિ આપી. એ કથા આપણે ગઈકાલે સાંભળી. જન્મે જઈ આ બધી કથાઓ સાંભળતા સાંભળતા વળી પાછા
વ્યાસ ભગવાનને પ્રશ્ન કીધું, બાપજી આ તમે આ ચંડીનું આટલું બધું મહિમા ગાઓ છો ને, તો હું તૃપ્ત થતો જ નથી. મને હજી ઈચ્છાઓ જાગે છે કે હજી માએ કોના ઉપર કૃપા કરી, કોણે માની ઉપાસના કરી, અને એણે ઉપાસના કરી તો એને શું ફળ મળ્યું? મને કથા કહો ને, મા જગદંબાનો મહિમા મને કહો, મારે સાંભળવો છે. સાંભળો રાજા, હજી એક માની કથા તમને કહું. સૂર્યવંશમાં માંધાતા નામના એક રાજા હતા, એના પુત્ર હતા. એ વંશમાં આગળ જતા એક અરુણ નામનો પુત્ર થયો, અને અરુણને ત્યાં ભગવદ કૃપાથી એક દીકરાનો જન્મ થયો, અને એ દીકરાનું નામ છે સત્યવ્રત. ઐશ્વર્ય સંપન્ન હતો. જેનો બાપ અરુણ આટલી મોટી સત્તા જેના હાથમાં હોય, ઐશ્વર્ય સંપન્ન હતો, પણ એનામાં 2-4 લક્ષણો એવા હતા કે જેનાથી માણસ ગમે ત્યારે અધપતનના માર્ગે જઈ શકે. આપણી પાસે બધું જ હોય, પણ જો આપણા ક્રિયાકર્મની, આપણા કર્મની ગતિ સારી ન હોય, આપણો રસ્તો સારો ન હોય, તો યાદ રાખજો વાલા વૈષ્ણવો, ગમે ત્યારે પતન થશે, એમાં સંશય નથી. ઐશ્વર્ય સંપન્ન હોવા છતાં સૌથી મોટો એનામાં દુર્ગુણ હતો, સ્વેચ્છાચારી હતો. એને જે મનમાં આવી કરતો હતો, એને ગમે એવું જ કરતો હતો. આપણે કામ કરીએ, મને જ ગમે એવું કામ નહીં, મારા કામથી બધા લોકોને લાભ થાય એવું કામ માણસે કરવું જોઈએ. મને એકને જ ફાયદો થાય એવું નહીં, મારું કામ બીજાને કેમ સારું લાગે. એ અમારા સંગીતવાળા પાસેથી શીખવા જેવું છે. પોતાની કળા બતાવવાનો ક્યારેય પણ આગ્રહ ન રાખે, બસ અમે જે ગઈએ છીએ એનાથી આ કથા કેમ સારી રીતે દીપી ઉઠે એનો આગ્રહ રાખી રહ્યા છે બધા લોકો. નહીં તો આ બધાને ગાવા દઈએ તો હું અહીંથી ગાવ અને એ લોકો મારી પાછળ જઈને તમને એવું થાય છે કે હું ગવડાવું નહીં. આ લોકો જેથી મને ગાતા નહોતું આવડતું તે દુના ગાય છે બધા. ત્યારના વખતના બધા લોકો વગાડે છે. અને હું તો હજી કહું છું કે હું આટલું ગાતા શીખો એ આ બધાની સાથે રહી રહીને એનું બધાનું જોઈ જોઈને ગાતા શીખો છું. બાકી મને સંગીતનો સય નથી આવડતો. આ લોકોની સાથે રહીને એ લોકોએ મને આનું આમ કરીએ તો સારું લાગે, આનું આમ કરીએ તો સારું લાગે. અને જ્યાં સુધી તમારું ટીમ વર્ક ન હોય ત્યાં તમે કોઈ દિવસ સારું પરફોર્મન્સ આપી જ ન શકો. યાદ રાખજો, જ્યાં સુધી તમારો સંઘે શક્તિ, સંઘમાં જે શક્તિ છે એ એકલામાં નથી. હવે વાયોલિન અહીંયા વગાડતો ને આ બાજુ તબલા વાળો બીજા સુર વગાડે, બીજો તાલ વગાડે, તો કોઈ દી ભેગું થાય? તમને કદાચ જેને ખબર નથી પડતી એને તો આમને માયલા કરે, પણ જેને ખબર પડે છે એની આપણી ટીકા થઈ જાય કે કેવા લોકોને બેહાડી દીધા છે. આ બધું ટીમવર્કથી ને હાલે છે. સંઘે શક્તિ, પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, મારા કામથી કેમ સારું બધાને લાગે એવી ઈચ્છાથી માણસ જીવવો જોઈએ. પણ આ સત્યવ્રત હતો, એ સ્વેચ્છાચારી હતો, એને જે મનમાં આવે એ જ કરતો હતો, એને જે ગમે એ કરતો હતો. બીજું એનો દુર્ગુણ હતો, કામી હતો. ત્રીજું દુર્ગુણ હતો, મંદ બુદ્ધિનો હતો. અને ચોથો દુર્ગુણ એનો હતો, એ લોભી હતો. આગળના દિવસોમાં આપણે વાત કરતા હતા કે લોભમાં ગમે ત્યારે ગમે તે માણસ પાપ કરી બેસે. લોભમાં માણસ પોતાના મા બાપ, પોતાના ગુરુ, પોતાનો ભાઈ, પોતાનો મિત્ર, પોતાની પત્ની, પોતાના સંતાનો, આ કોઈનો વિચાર નથી કરતો. લોભની અંદર માણસ ગમે ત્યારે આંધળો બની જાય છે. ચાહે એ લોભ સંપત્તિનો હોય, ચાહે એ લોભ કોઈ સ્ત્રીનો હોય, ગમે તેનો હોય. આપણે કેટલા
વાક્યો કેટલા આપણે સમાચારોમાં જોઈએ છે કે પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના પતિને જ મારી નાખ્યો. પતિએ પોતાની પ્રેમિકા સાથે મળી અને પોતાની પત્નીને છેક ધામમાં પહોંચાડી દીધી. પણ યાદ રાખજો, આ બધું કર્મ કરશો એનું ફળ મળ્યા વગર નહીં રહે. આજ નહીં તો કાલે ફળ મળશે.